ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલા સુંદરવન જંગલમાં બધા પ્રાણીઓ પ્રેમથી રહેતા હતા. એ જ જંગલમાં ગૌરી નામની એક બકરી રહેતી હતી. ગૌરી ખૂબ જ મહેનતુ અને દયાળુ હતી. દરરોજ સૂરજ ઉગે એ પહેલાં જ એ પોતાના મિત્ર કચ્છુ કાચબા સાથે જંગલની અંદર આવેલા હરિયાળા મેદાનમાં ઘાસ ચરવા જતી. પણ ગૌરીની એક ખાસ વાત હતી. એ ક્યારેય આખું મેદાન ખાલી કરતી નહોતી. એ હંમેશા થોડું ઘાસ વૃદ્ધ અને નબળા પ્રાણીઓ માટે બચાવી રાખતી. એ કહેતી, કુદરત બધાની છે, એટલે એનો ઉપયોગ પણ બધાએ મળીને કરવો જોઈએ. જે બીજાનું વિચારે, કુદરત પણ એની ચિંતા કરે. બંને હસતા હસતા દરરોજ પોતાના ઘરે પાછા ફરતા. પણ જંગલમાં એક પ્રાણી એવું પણ હતું જેને બીજાનું સુખ જરાય ગમતું નહોતું. એ હતો ભૂરો વરુ. ભૂરો ખૂબ ચાલાક હતો, પણ મહેનતથી એને નફરત હતી. દિવસભર જંગલમાં આમથી તેમ ફરતો અને જ્યાં કંઈ સારું દેખાય એના પર પોતાનો હક જમાવવાનો વિચાર કરતો. એક દિવસ ભૂરો દૂર ટેકરી પર ઊભો હતો. ત્યાંથી એણે ગૌરી અને કચ્છુને દરરોજ એક જ દિશામાં જતા જોયા. ભૂરાને નવાઈ લાગી. એ મનમાં બોલ્યો, આ બંને દરરોજ ક્યાં જાય છે? મારે એમનો પીછો કરવો છે. કદાચ મને કોઈ શિકાર મળી જાય. બીજા દિવસે ભૂરો ચૂપચાપ એમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડી વાર પછી ગૌરી અને કચ્છુ એક સુંદર હરિયાળા મેદાનમાં પહોંચ્યા. ચારે બાજુ લીલુંછમ નરમ ઘાસ હતું. વચ્ચે સ્વચ્છ પાણીનું નાનું તળાવ હતું. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. ભૂરાની આંખો પહોળી થઈ ગઈ. એણે પોતાના જીવનમાં આટલું સુંદર મેદાન પહેલીવાર જોયું હતું. અરે વાહ! આ મેદાનમાં તો ઘણું લીલું ઘાસ છે. એટલે અહીં દરરોજ ઘણા નાના શાકાહારી પ્રાણીઓ ઘાસ ચરવા આવતા હશે. હવે મને શિકાર માટે આખા જંગલમાં રખડવું નહીં પડે. શિકાર તો જાતે જ મારી પાસે આવશે. ગૌરી અને કચ્છુ આરામથી ઘાસ ચરવા લાગ્યા. થોડા સમય પછી એક વૃદ્ધ હરણ ધીમે ધીમે ત્યાં આવ્યું. ગૌરી તરત જ પાછળ હટી ગઈ. એ હસીને બોલી, હરણ કાકા, તમે પહેલા ચરો. હરણ કાકા બોલ્યા, ના બેટા, તું ચરી લે. હું તો રોજ આવું છું, પણ તમને ચાલવામાં તકલીફ પડે છે. બેટા, ભગવાન તને હંમેશા સુખી રાખે. હરણ કાકાની આંખોમાં ખુશી આવી ગયા. દૂર ઝાડ પાછળ છુપાયેલો ભૂરો આ બધું જોતો હતો, પણ એને ગૌરીની દયા દેખાઈ નહીં. એને તો માત્ર હરિયાળું મેદાન જ દેખાતું હતું અને ત્યાં આવનારા શાકાહારી પ્રાણીઓ પર નજર હતી. ભૂરો મનમાં બોલ્યો, આટલું સરસ મેદાન અને અહીં ઘણા પ્રાણીઓ આવે છે. જો હું અહીંયાથી જ શિકાર કરવાનું શરૂ કરું તો મારું કામ સરળ થઈ જશે. એના ચહેરા પર ધીમે ધીમે ખતરનાક સ્મિત આવી ગયું. સાંજ પડી. ગૌરી અને કચ્છુ પાછા ઘરે જવા નીકળ્યા. ભૂરો પણ ચૂપચાપ પોતાની ગુફા તરફ ચાલ્યો ગયો. પણ આખી રાત એને ઊંઘ જ ન આવી. એના મનમાં એક જ વિચાર ફરી રહ્યો હતો, કાલથી આ મેદાન પર માત્ર મારો જ હક હશે. અને એ જ ક્ષણે ભૂરાએ એક એવો પ્લાન બનાવ્યો જેના કારણે ગૌરી અને આખા જંગલની મુશ્કેલીઓ શરૂ થવાની હતી. હવે એ મેદાનમાં જે કોઈ ચરવા આવશે એનો હું ચાલાકીથી શિકાર કરીશ. બીજા દિવસે સૂરજ ઉગે એ પહેલા જ ભૂરો ગૌરીના ઘરે પહોંચી ગયો. એ હસીને બોલ્યો, ગૌરીબેન, આજે હું પણ તારી સાથે ઘાસ ચરવા આવું? હા, કેમ નહીં, ચાલ. ગૌરી ખુશ થઈ ગઈ. કચ્છુએ ભૂરા તરફ જોયું. એને હજુ પણ ભૂરા પર વિશ્વાસ નહોતો. પણ તું તો માંસાહારી પ્રાણી થઈને ઘાસ ખાઈશ. હા કચ્છુભાઈ, હું એવું વિચારું છું કે જો હું માંસાહારી ભોજન મૂકી દઉં
તો જંગલમાં ઘણા પ્રાણીઓનો જીવ બચી જશે. કચ્છુ કાચબાને હજુ પણ ભૂરા પર વિશ્વાસ નહોતો, પણ ગૌરીએ કંઈ વિચાર્યું નહીં. ત્રણેય ધીમે ધીમે જંગલની અંદર જતા રહ્યા. થોડા સમય પછી તેઓ એક સુંદર મેદાનમાં પહોંચ્યા. ચારે બાજુ લીલુંછમ નરમ ઘાસ હતું. નજીકથી એક નાની નદી વહેતી હતી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. ગૌરી હસીને બોલી, આ જગ્યા વિશે ઘણા શાકાહારી અને નાના પ્રાણીઓને ખબર છે. અહીં બધા પ્રાણીઓ માટે પૂરતું ઘાસ છે. ભૂરાની આંખોમાં લાલચ ચમકી ઉઠી. એ મનમાં બોલ્યો, આજથી અને હું શિકાર કરીશ. કાલથી આ જગ્યા મારી. આ મેદાનમાં આવનાર દરેક પ્રાણી મારા શિકારથી બચી નહીં શકે. એના હોઠ પર ભયંકર સ્મિત આવી ગયું. ગૌરી અને કચ્છુને ભૂરાના મનમાં શું ચાલી રહ્યું હતું એની જરાય ખબર નહોતી. ત્રણેય શાંતિથી ઘાસ ચરવા લાગ્યા. થોડા સમય પછી ગૌરી બોલી, હું સામે નદીમાંથી પાણી પી આવીશ. કચ્છુ પણ ધીમે ધીમે એની પાછળ ચાલ્યો. ભૂરો એકલો જ મેદાનમાં રહી ગયો. એને તરત જ આજુબાજુ નજર કરી. પછી મેદાનની બાજુમાં આવેલા મોટા ઝાડ પાછળ એક ઊંડી જગ્યામાં સંતાઈ ગયો. એ મનમાં બોલ્યો, હવે ફક્ત શિકાર આવવાની રાહ છે. થોડા સમય પછી એક નાનું હરણનું બચ્ચું ધીમે ધીમે ઘાસ ચરતું મેદાનમાં આવ્યું. ભૂરાની આંખોમાં ચમક આવી ગઈ. એ ધીમે ધીમે ઝાડ પાછળથી આગળ વધવા લાગ્યો. બસ એક કૂદકો મારવાનો જ હતો. એટલામાં ભૂરા, જોરદાર અવાજ સંભળાયો. ભૂરો ચોંકી ગયો. પાછળ ફરીને જોયું. કચ્છુ ઊભો હતો. કચ્છુ ગંભીર અવાજમાં બોલ્યો, તું તો કહેતો હતો કે હવે ઘાસ ખાશે, પછી આ નાનકડા હરણ પાછળ શા માટે છુપાઈ રહ્યો છે? ભૂરો ગભરાઈ ગયો. થોડી ક્ષણ માટે એને કોઈ જવાબ જ ન મળ્યો. પછી એ હસીને બોલ્યો, અરે કચ્છુભાઈ, હું તો મજાક કરતો હતો. હું શિકાર નહોતો કરી રહ્યો. કચ્છુએ કંઈ કહ્યું નહીં, પણ એના મનમાં શંકા હવે વધુ મજબૂત થઈ ગઈ. સાંજે બધા પોતાના ઘરે પાછા ફર્યા, પણ રાત્રે ભૂરો ફરી એકલો જ એ જ મેદાનમાં આવ્યો. આ વખતે એણે મેદાનની આસપાસ ઘણા સૂકા ઝાડ અને કાંટાળી ડાળીઓ ગોઠવવા માંડી. એ મનમાં બોલ્યો, જો બધા પ્રાણીઓ એક જ રસ્તેથી આવશે તો શિકાર કરવો વધુ સરળ બની જશે. દૂર એક ટેકરી પર કચ્છુ બધું જોઈ રહ્યો હતો. એ ધીમેથી બોલ્યો, હવે મને ખાતરી થઈ ગઈ, ભૂરો બદલાયો નથી. એ કંઈક મોટો ખેલ રમવાનો છે. બીજા દિવસે સૂરજ ઉગે એ પહેલા જ ભૂરો ફરી એ જ મેદાનની નજીક આવેલા મોટા ઝાડ પાછળ સંતાઈને બેઠો હતો. એની નજર મેદાનમાં આવતા દરેક પ્રાણી પર હતી. થોડી જ વારમાં બે નાના સસલા, એક હરણનું બચ્ચું અને થોડા બકરા ઘાસ ચરતા ચરતા મેદાનમાં આવી પહોંચ્યા. ભૂરાની આંખોમાં ચમક આવી ગઈ. એ મનમાં બોલ્યો, આજે કોઈ પણ ભોગે મારો શિકાર ખાલી નહીં જાય. ધીમે ધીમે એ ઝાડ પાછળથી બહાર નીકળવા લાગ્યો. એની નજર એક નાનકડા હરણના બચ્ચા પર હતી. બચ્ચું નિરાંતે ઘાસ ચરી રહ્યું હતું. એને જરાય ખબર નહોતી કે મોત ધીમે ધીમે એની તરફ આગળ વધી રહ્યું છે. ભૂરાએ જોરથી કૂદકો માર્યો. હરણનું બચ્ચું ગભરાઈ ગયું. હરણનું બચ્ચું ડરના માર્યા કાંપવા લાગ્યું. એની આંખોમાં આંસુ આવી ગયા. એને સમજાતું નહોતું કે કઈ દિશામાં ભાગવું. એ દોડવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ ભૂરો હવે એની એકદમ નજીક પહોંચી ગયો હતો. એટલામાં દૂરથી ગૌરીની નજર ભૂરા પર પડી. ગૌરી જોરથી બૂમ પાડી, અરે ભૂરો, રોકાઈ જા. પણ ભૂરાએ કંઈ સાંભળ્યું નહીં. એ હરણના બચ્ચા તરફ જ દોડતો રહ્યો. એક ક્ષણ પણ વિચાર્યા વગર
ગૌરી દોડતી દોડતી સીધી હરણના બચ્ચાની સામે આવીને ઊભી રહી ગઈ. એ બહાદુરીથી બોલી, ભૂરા, જો તારે શિકાર કરવો જ હોય તો પહેલા મારો સામનો કર. આ નિર્દોષ બાળકને અડવાનો પર વિચાર નહીં કરતો. ગૌરી, રસ્તામાંથી હટી જા. નહીં હટું. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી કોઈ નિર્દોષ પ્રાણી પર હુમલો નહીં થવા દઉં. થોડી ક્ષણ માટે ભૂરો પણ અટકી ગયો. એટલામાં કચ્છુએ દૂરથી આ બધું જોઈ લીધું. એ પોતાની પૂરી તાકાતથી બૂમ પાડી, ભાગો ભાગો, ભૂરો વરુ હુમલો કરવા આવ્યો છે. આ અવાજ સાંભળતા જ બધા પ્રાણીઓ ગભરાઈને દોડવા લાગ્યા. ભૂરો ગુસ્સામાં ઝડપથી એમની પાછળ દોડ્યો, પણ ઉતાવળમાં એ પોતાના જ ગોઠવેલા કાંટાવાળા ઝાડમાં ઘૂસી ગયો. આહ, મોટા મોટા કાંટા. એના પગ અને શરીરમાં ઘૂસી ગયા. ભૂરો પીડાથી બૂમો પાડવા લાગ્યો. એનો અવાજ આખા જંગલમાં સંભળાયો. થોડી જ વારમાં ગૌરી, કચ્છુ, હરણકાકા અને બીજા ઘણા પ્રાણીઓ ત્યાં આવી પહોંચ્યા. હરણકાકા ગંભીર અવાજમાં બોલ્યા, હું પહેલેથી જ કહેતો હતો, લાલચનો અંત સારો નથી આવતો. એટલામાં જંગલમાં જોરદાર ગર્જના સંભળાઈ. બધા પ્રાણીઓ પાછળ વળીને જોવા લાગ્યા. જંગલના રાજા સિંહ મહારાજ ત્યાં આવી પહોંચ્યા હતા. બધા પ્રાણીઓએ માથું ઝુકાવીને એમનું સ્વાગત કર્યું. સિંહ રાજાએ ગંભીર અવાજમાં પૂછ્યું, અહીં શું થયું છે? હરણકાકાએ શરૂઆતથી લઈને અત્યાર સુધીની આખી ઘટના સિંહ રાજાને કહી સંભળાવી. સિંહ રાજા ધીમે ધીમે ભૂરા પાસે ગયા અને પૂછ્યું, શું આ બધું સાચું છે? ભૂરાની આંખો નીચે ઝૂકી ગઈ. હા મહારાજ, મેં જ આ મેદાનને મારા શિકાર માટે પસંદ કર્યું હતું. મેં જ કાંટા ગોઠવ્યા હતા. હું જ બધા પ્રાણીઓને છેતરવા માંગતો હતો. આ વાત સાંભળતા જ આખા જંગલમાં શાંતિ છવાઈ ગઈ. સિંહ રાજા થોડા સમય સુધી કંઈ બોલ્યા નહીં. પછી એમણે ગંભીર અવાજમાં કહ્યું, ભૂરા, ભૂખ માટે શિકાર કરવો પ્રકૃતિનો નિયમ છે, પરંતુ લાલચ માટે નિર્દોષ પ્રાણીઓને ફસાવવું એ સૌથી મોટો અપરાધ છે. જે પોતાની તાકાતનો દુરુપયોગ કરે એ સજાનો હકદાર બને. આ મેદાન કોઈ એકનું નથી. આ મેદાનમાં ચરવાનો હક દરેક શાકાહારી પ્રાણીને છે. પછી સિંહ રાજાએ પોતાનો નિર્ણય સંભળાવ્યો. આજથી આ હરિયાળું મેદાન જંગલનું સુરક્ષિત મેદાન જાહેર કરવામાં આવે છે. અહીં કોઈ પણ માંસાહારી પ્રાણી શિકાર નહીં કરે. અને ભૂરા, આવતા 7 દિવસ સુધી તું આ મેદાનની સફાઈ કરીશ. વૃદ્ધ પ્રાણીઓ માટે ઘાસ ભેગું કરીને પહોંચાડીશ અને બધા પ્રાણીઓ પાસે પોતાની ભૂલ માટે માફી માંગશે. ભૂરાએ ધીમે ધીમે માથું ઝુકાવી દીધું. મહારાજ, હું આપનો નિર્ણય સ્વીકારું છું. આગલા 7 દિવસ ભૂરો સવારથી સાંજ સુધી મેદાનમાંથી કાંટા દૂર કરતો રહ્યો. વૃદ્ધ હરણ, બકરીઓ અને બીજા નબળા પ્રાણીઓ માટે પોતાના હાથેથી નરમ ઘાસ ભેગું કરીને પહોંચાડતો. ધીરે ધીરે એને સમજાયું કે બીજાને ડરાવીને નહીં પણ મદદ કરીને પણ માન મળી શકે છે. 7 દિવસ પછી ભૂરો ગૌરી સામે આવ્યો. એની આંખોમાં પસ્તાવો હતો. ગૌરી, મને માફ કરી દે. હું ફક્ત મારા સ્વાર્થ વિશે વિચારતો હતો. પણ આજે સમજાયું, સાચી તાકાત બીજાને ડરાવવામાં નહીં પણ બીજાની રક્ષા કરવામાં છે. જો દિલથી પસ્તાવો થયો હોય તો નવી શરૂઆત કરવામાં ક્યારે મોડું થતું નથી. તે દિવસ પછી ભૂરો ફરી ક્યારેય એ મેદાનમાં શિકાર કરવા આવ્યો નહીં. અને સિંહ રાજાના નિર્ણય પછી એ હરિયાળું મેદાન આખા જંગલના દરેક શાકાહારી પ્રાણી માટે સૌથી સુરક્ષિત જગ્યા બની ગયું. ગૌરી, કચ્છુ અને હરણકાકા ખુશીથી એકબીજા તરફ જોવા લાગ્યા. દૂર ઊભેલા સિંહ રાજા હળવું સ્મિત કરીને બોલ્યા, જ્યાં ન્યાય હોય ત્યાં જ સાચી શાંતિ જન્મે છે. જે બીજાઓ માટે જાળ બિછાવે છે એ એક દિવસ પોતાની જ જાળમાં ફસાય છે. અને જે બીજાની રક્ષા કરે છે એ જ બધાનો વિશ્વાસ જીતે છે.
બાળ મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.